ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકાની ચાસવડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં આર્થિક ગેરરીતિ મુદ્દે જિલ્લા રજિસ્ટ્રારે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે। પૂર્વ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત 17 હોદ્દેદારો સભ્યો પાસેથી 1,69,00,000 થી વધુની રકમ 10% વ્યાજ સાથે વસૂલવાનો હુકમ કરતા ખળભળાટ મચ્યો છે। નેત્રંગની ચાસવડ દૂધ મંડળીના 2022-23 અને 23-24ની ઓડિટ દરમિયાન ઓડિટરની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી। व्यवस्थापक कमिटी द्वारा राज्य रजिस्ट्रारनी परिपत्रનું ઉલ્લંઘન કરી મંડળીના ખર્ચે ખોટી રીતે ગિફ્ટો વેચવામાં આવી અને ગેરકાયદેસર ખર્ચાઓ બતાવવામાં આવ્યા। આ મામલે કલમ 93 હેઠળ તપાસના આદેશ આપતા તપાસ અધિકારી પીએચ વાઘેલાએ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી। તપાસમાં બહાર આવ્યું કે મંડળીને કુલ 3,19,42,000 થી વધુનું નુકસાન થયું છે, જે પૈકી 1,69,85,877 રૂપિયાનો સીધો આર્થિક ગેરવહીવટ હોદ્દેદારોની અંગત મનસ્વીતાને કારણે થયો છે। નમસ્તે, जय जोहार, जय आदिवासी। हूँ मनसुखभाई शंकरभाई वसावा, कमिटी मेम्बर दूधडाळा, दूध मंडળી ચાસવડ। આગળની જે કમિટી હતી તેમના વિરુદ્ધ 3,19,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેમાં જિલ્લામાંથી તપાસ અધિકારીએ તપાસ કરવામાં આવી, જેમાં કમિટી સભ્ય માટે 1,69,00,000 થી વધારે ભ્રષ્ટાચાર કર્યો હોય એવા એમના નીકળવામાં આવ્યું, જેમાં 1,69,00,000 જેવી મતબાર રકમ એમના વિરુદ્ધ નીકળવામાં આવી, જે પૈકી તપાસ અધિકારીએ એમને 30 દિવસની મુદતમાં આ રકમ ભરપાઈ કરવામાં ઓર્ડર કર્યો છે, જેથી આ કમિટીને 30 દિવસમાં આની ભરપાઈ કરવી પડશે અને ભરપાઈ ના કરવામાં આવે તો એ તપાસ અધિકારી આગળની એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સભ્યો સામે આ ભરપાઈ કરવા માટે હુકમ થયો? જેમાં એમની 17 સભ્યોની બોડી હતી, એ 17 બોડીને આ રકમ ભરવાની ભરપાઈ કરી છે, જેમાં હું બધાના નામ લઈ અને કોને કેટલા ભરવાના એ પણ જણાવી શકું છું, પણ એ તો જેના જે કમિટી સભ્યને ભરવાના છે એ તો આપે એમને ખબર પડી જશે, એમના પર નોટિસો પણ ગઈ છે, એટલે મારે બહુ કહેવાનું થતું નથી। એટલે જેથી કરીને આ કમિટી સભ્યને આ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને ગેરવહીવટ કર્યો છે ને આ ડેરીને આટલું મોટું નુકસાન ગયું છે, એમાં આદિવાસી સમાજને બહુ જ મોટું નુકસાન કહેવાય, કેમ કે આ ડેરી આદિવાસી સમાજના લોહી અને પરસેવાથી ચાલતી આ એક ડેરી છે, જેથી કરીને આ ડેરીને બહુ મોટું નુકસાન કહેવાય। એટલે આ સમાજે બી આમના માટે જાગવું પડશે। આ લોકો ખોટા માર્ગે લોકોને ગેરમાર્ગે દોડી અને સમાજને ખોટા માર્ગે દોડી અને જે કોઈ ગેરમાર્ગે દોડે છે એ અંદરના કમિટી સભ્ય છે, એટલે સમાજને મારે એ પણ કહેવું છે કે આપણે આ લોકોના પ્રબોધનમાં આવી અને ગેરમાર્ગે દોડાવવાનો નથી। અમે જ્યારના બેઠા છે ત્યારનું આ ડેરીનું સુકાન સંભાળ્યું તે દિવસથી ભાવ અને ખાંડણ તેલ બધાના ભાવ પણ ઓછા કર્યા છે અને ભાવ એના કરતા અમે વધારે આપીએ છીએ। એટલે જેથી કરીને બધા મિત્રોને મારી નમ્ર અપીલ કે સાથે મળીને આ જે ભ્રષ્ટાચાર કર્યો છે એને ઉજાગર કરી ને એમના પાસે જે પણ હોય, જે પણ ભરવાના પૈસા આવે આપણે સાથે મળીને ભરાવીએ, જેથી કરીને આપણી ડેરીને આટલું મોટા પૈસા રકમ આવવાથી ડેરી થોડી પણ સમૃદ્ધ બને અને સાથે સાથે સમાજ જે દૂધ ભરી રહ્યો છે એ પણ સારી એમને ભાવતાલ મળી શકે। જય હિન્દ, જય ભારત। ઓમ પ્રજાપતિ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।